વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌથી પ્રિય રમત એવી ક્રિકેટની વાત કરવાના છે. ક્રિકેટના સંદર્ભમાં આપણે નાની નાની વાતો આપણે સમજવાના છે. આ પાઠમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું છે. બટ આ બધા જ લોકપ્રિય જે લોકો ક્રિકેટને પ્રેમ કરે છે તેમની માટે આ મહત્ત્વનો વિડીયો છે. ક્રિકેટને આપણે સમજીએ તે પહેલાં થોડુંક આપણે ઇન્ટ્રોડક્શન જે છે, ક્રિકેટ શબ્દ ક્યાંથી આવ્યો છે, કઈ રીતે એપ્લાય થયો છે, કોને શરૂઆત કરી છે, તે બધાની વાત કરવાના છીએ આપણે. ચલો, રમતનો ઉદ્ભવની વાત કરી. ઇંગ્લેન્ડના રમતપ્રેમી પ્રજાએ વિશ્વની ઘણી રમતોની ભેટ ધરી છે, જેવી કે ફૂટબોલ, હોકી, ટેનિસ, વોટર પોલો વગેરે આપી છે. આ રીતે વિશ્વને ક્રિકેટ રમત આપનાર દેશ પણ કોણ છે? ઇંગ્લેન્ડ છે. ઇંગ્લેન્ડના લોકોએ આ રમતને દુનિયાના ઘણા દેશોમાં પ્રચલિત અને લોકપ્રિય બનાવી છે. ક્રિકેટની રમત ક્યારે શરૂ થઈ તે અંગે ચોક્કસ વર્ષ મળતું નથી, પણ બોદલિયલ પુસ્તકાલયની એક હસ્તપ્રત મળેલા અહેવાલ પ્રમાણે પાદરી લોકો ક્રિકેટ નામની રમત રમતા હતા. આ ઉપરાંત અન્ય સ્થળથી મળેલી માહિતી પ્રમાણે 16મી સદીમાં ગિલફોર્ડ ગ્રામર સ્કૂલના વિદ્યાર્થીઓ આ રમત રમતા હતા અને રમત માટે સ્કૂલ અલગ મેદાનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. 1700ની આસપાસ થઈ હોય એવું માને છે, પણ 1744માં ક્રિકેટની રમતના નિયમોનો તૈયાર કરવામાં આવ્યા. દરેક ક્રિકેટ રમતથી સંસ્થાઓએ સ્વીકાર્યા અને 1787માં લોકપ્રિય ખૂબ જ વધવા લાગી અને ઇંગ્લેન્ડ MCC દ્વારા લોર્ડ્સ ગ્રાઉન્ડની સ્થાપના કરવામાં આવી, મેરી લેબોન ક્રિકેટ ક્લબ દ્વારા. 1909માં ઇમ્પિરિયલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના થઈ, જેનું પાછળથી નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ રૂપાંતર થયું, ટૂંકમાં ICC જેને કહીએ છીએ આપણે. અને અત્યારે જે પણ નિયમ છે એ બધા ICCના હોય છે. અત્યારે જોઈએ તો 3 ફોર્મેટમાં ક્રિકેટ રમાય છે, એક ટેસ્ટ, વન ડે અને 20 સિરીઝમાં. ભારત ક્રિકેટ ઇતિહાસની પારસીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. 1847માં પારસીઓએ ઓરિએન્ટલ ક્લબની સ્થાપના કરી. 1866માં બોમ્બે યુનિયન હિન્દુ ક્લબની સ્થાપના થઈ. 1883માં મોહમેડન ક્રિકેટ ક્લબની સ્થાપના થઈ અને ઇંગ્લેન્ડની મુલાકાત લીધી પારસી ટીમે. અને 1889 અને 90માં ઇંગ્લેન્ડની ટીમ ભારતની મુલાકાત લીધી. ત્યારબાદ ભારતમાં ક્રિકેટની રમત લોકપ્રિય થઈ છે. ભારત પ્રથમવાર સત્તાવાર ક્રિકેટ મેચ 1884માં બોમ્બે જીમખાના અને પુણે જીમખાના વચ્ચે રમાયેલી. જામનગરના મહારાજા સયાજી સ્વ રણજીતસિંહજી તેમજ સ્વ દુલીપસિંહજીએ આ રમતના વિશ્વભરના નામના મેળવી હતી. અને ત્યારથી રણજી ટ્રોફી અને દિલીપ ટ્રોફીની ટુર્નામેન્ટની યોજના થાય છે. આમ વિશ્વમાં ખૂબ જ ઓછા દેશોમાં ક્રિકેટ રમત રમાતી હોવા છતાં પણ આજે ક્રિકેટની ગણના વિશ્વની ખૂબ જ લોકપ્રિય રમતમાં થાય છે. ટેસ્ટ મેચ કરતાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમજ T20 ખૂબ જ લોકપ્રિય બની છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટની વિવિધ ટુર્નામેન્ટમાં ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવે છે. હવે એટલી બધી આપણે ક્રિકેટની વાત કરી, તો હવે મેદાનની થોડીક વાત કરી લઈએ. ક્રિકેટનું મેદાન 180 વાર લાંબુ અને 145 વાર જેટલું પહોળું હોય છે, જેની વિકેટના કેન્દ્રમાં 60થી 75 વારની બાઉન્ડ્રી બનાવી શકાય છે. એટલે તમે વિચાર કરો કે કેટલું લાંબુ હશે. તો અહીંયા આપણને આપેલું છે ક્રિકેટની પીચથી તમે જુઓ તો કેટલા જ મીટર છે? 66.58 અને અંદરનો ભાગ છે એ 27.4. આખી રેડિયસ તમને આપેલી જ છે. તો પણ હવે આપણે પીચની વાત કરીએ તો પીચ વિકેટ કેન્દ્રમાંથી બંને બાજુ 5 ફૂટ પહોળી હોવી જોઈએ. કેટલા ફૂટ પહોળી હોવી જોઈએ? 5 ફૂટ પહોળી. આ તમને મસ્ત રીતે 5 ફૂટ પહોળી બતાવેલી જ છે. એરિયા તમે જુઓ તો એની લંબાઈ તમને દેખાય છે 22 યાર્ડ મલ્ટીપ્લાય બાય 10 ફૂટ એટલે 20.12 મીટર અને 3.5 મીટર પહોળી. આ બોલિંગ એરિયા છે અને આ બેટિંગ એરિયા છે. સરસ રીતે પીચની વાત કરીએ તો સામેના છેડાની બંને બાજુ સ્ટમ્પ વચ્ચે 22 વાર એટલે કેટલું ડિસ્ટન્સ છે? 20.12 મીટરનું અંતર હોવું જોઈએ. એક બાજુ 3 સ્ટમ્પ સમાંતર, સામેની બાજુ 3 સ્ટમ્પ. બોલિંગ ક્રીજની વાત કરીએ તો બંને બાજુ સ્ટમ્પ સીધી લીટીમાં 1.34 મીટરની રેખા દોરવામાં આવે છે. રેખાની કુલ લંબાઈ 2.64 મીટર હોય છે. બંને બોલિંગ ક્રીજ કહેવામાં આવે છે. પોપિંગ ક્રીજની વાત કરીએ તો બોલિંગ ક્રીજથી આગળ 1.22 મીટર સમાન અંતરે જે રેખાઓ દોરવામાં આવે છે તેને પોપિંગ ક્રીજ કહેવામાં આવે છે.
ક્રિકેટ રમવું છે તો દડાની જરૂર પડશે. તો દડો તમે જુઓ તો ગોળ આકારનો હોય છે, તેનું વજન 5/1/2 ઓસથી ઓછું અને 5/3/4 ઓસથી વધારે હોવું જોઈએ નહીં. દડાનો ઘેરાવો તમે જુઓ તો 8/13/15 ઇંચથી ઓછો ન હોવો જોઈએ અને 9 ઇંચથી વધારે ન હોવો જોઈએ. બેટની વાત કરીએ તો બેટની લંબાઈ વધારેમાં વધારે 96.5 સેમી અને પહોળાઈ વધારેમાં વધારે 10.8 સેમી હોય છે. હવે સ્ટમ્પની વાત કરીએ તો સ્ટમ્પ તમે જુઓ તો સ્ટમ્પની ઊંચાઈ જમીનની સપાટીથી કેટલી હોવી જોઈએ? 71.12 સેમી હોવી જોઈએ. સ્તંભ ગોળાકાર વ્યાસ 3.49 સેમીથી ઓછો નહીં અને 3.81 સેમીથી વધારે હોવો જોઈએ નહીં. ત્રણેય સ્તંભની ઉપર છેડે વચ્ચે બેલ ચકલી મૂકવાની હોય છે. બેલની લંબાઈ 4/4 ઇંચ હોવી જોઈએ તથા સ્તંભ પર મુકાયા પછી બેલ અડધા ઇંચથી વધારે બહાર રહેવી જોઈએ નહીં. આ ઉપરાંત આ રમત બેટ્સમેન અને વિકેટકીપરે પહેરવાના પેડ, હેન્ડ ગ્લોવ્સ, વિકેટ કીપિંગ ગ્લોવ્સ, હેલ્મેટ, અલ્ડોમિન ગાર્ડ્સ, લેગ ગાર્ડ્સ, કિટ બેગ, શીન ગાર્ડ્સ વધારે સાધનની જરૂર પડે છે. આ રમતમાં પ્રત્યેક ટીમમાં કુલ 16 ટીમની પસંદગી કરવામાં આવે છે, જે પૈકી મેચ શરૂ થતાં પહેલાં 12 ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવે છે. તેમાંથી 11 ખેલાડીના મેચમાં ભાગ લઈ બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ ભરે છે, જ્યારે બાકીનો એક ખેલાડી 12મા ખેલાડી તરીકે ઓળખાય છે. રમનાર 11 ખેલાડીઓ પૈકી કોઈ ખેલાડીની ઈજા થવાથી અન્ય કારણોસર પવેલિયનમાં પાછો આવે ત્યારે તેની અવેજીમાં માત્ર ફિલ્ડિંગ ભરવા માટે 12મો ખેલાડી મેદાનમાં હાજર થાય છે. તે બેટિંગ, બોલિંગ કે વિકેટ કીપિંગ અધિકાર હોતો નથી. ટેસ્ટ મેચમાં બંને ટુકડી સફેદ શર્ટ અને ટી-શર્ટ અને સફેદ પેન્ટ પહેરે છે, જ્યારે વન ડેમાં અને ટ્વેન્ટીમાં ટુકડીઓ પોતાની રીતે રંગીન ગણવેશ પરિધાન કરે છે. ક્રિકેટ રમતા કૌશલ્ય. બેટિંગ. બેટની પકડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બંને હાથની આંગળા અને અંગૂઠાના હેન્ડલ ઉપર વળેલો રહેશે. બેટ બંને પગ વચ્ચે મિડલ સ્ટમ્પની લાઇનમાં રહેશે. બેટની હેન્ડલ મજબૂત રીતે પકડવું, તેમ છતાં વધારે સખ્તાઈથી બેટ ન પકડાય તે જોવું. સ્ટાન્ડ. બેટ પકડીને વિકેટ ઉપર ઊભા રહેવાની સ્થિતિ સ્ટાન્ડ કહેવાય છે. આ માટે જમોડી બેટ્સમેન પોતાનો જમણો પગ પોપિંગ ક્રીજની અંદર અને ડાબો પગ ક્રીજની બહાર ગોઠવશે. બે પગ વચ્ચે 15 સેમી જેટલું અંતર રાખવું. કેટલા સેમીનું? 15 સેમી જેટલું અંતર રાખવું પડે અને બંને પગ પંજા લેગ સ્ટમ્પની રેખાને સ્પર્શ રીતે ગોઠવાય. શરીરનું વજન બંને પગ પર સરખું રહે. બેટને નીચેના ભાગના અંદરના ટોથી નીચે રાખી હેન્ડલને બહારની જાંઘ ઉપર સહેજ ટેકવવામાં આવે છે. માથું સીધું રહે અને નજર બોલ તરફ રહે. એવી રીતે. બ્લેક લીફ. પાછળ તરફ પદ્ધતિ ઉચકાવવાના કૌશલ્યને બેક લીફ કહેવામાં આવે છે. બેટને પાછળ તરફ લઈ જવાથી બેટના હેન્ડલ નીચેની ધાર જમીનની સમાંતર રાખવી અને દડાને ફટકારતી ક્રિયા વખતે બેટની આગળ ગતિ કરવામાં આવે ત્યારે બંને હાથની કોણી શરીરની નજીક રાખવાથી બેટ શરીરની નજીક પસાર થાય છે. ફ્રન્ટ ફૂટ ડ્રાઈવ ઘણા લોકો કરે છે. બેક ફૂટ ડ્રાઈવ હિટ વિકેટ થવાના ચાન્સીસ વધારે રહે. હુક શોટ જે ઘણા ક્રિકેટરો રમે છે, રોહિત શર્મા જેવા. બોલિંગની વાત કરીએ તો ગ્રીપ, રનઅપ અને દડાને હાથમાંથી છૂટવાની ક્રિયા અને ફોલો થ્રુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે બોલિંગમાં. ઓફ સ્પિન બોલિંગ. ત્રીજી આંગળી બાજુ પર વિસ્તારી દડાની સિલાઈ પર પકડ લેવામાં આવે છે અને અંગૂઠાને દડાની સિલાઈ નીચેના ભાગે વાળેલો રાખવામાં આવે છે. લેગ સ્પિન. એમાં પણ તમે જુઓ છો સેમ પણ લેગ સ્પિન કરવાની છે. ફાસ્ટ બોલિંગ જેમાં અલગ અલગ ગ્રીપ તમે કરી શકો છો, ક્રીજ ઉપર દોડી શકો છો. ઓકે, દડાની પકડ એમાં બહુ મહત્ત્વની હોય છે. થ્રોઈંગ તમારે કઈ રીતે થ્રો કરવો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. કેચિંગ પોઝિશન હાથ કઈ રીતે તમારે લાવવા કે જેથી સરળતાથી તમે કેચ ઝીલી શકો, ડાઈવ મારીને પણ. સૌથી મહત્ત્વનું છે વિકેટ કીપિંગ. બેટ્સમેન ક્રીજ છોડે એટલે સ્ટમ્પ કરી તેને આઉટ કરી શકાય છે અને કટ અડે તો કેચ કરીને તેને આઉટ કરી શકાય છે. વિકેટ કીપિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ કૌશલ્ય છે, જે ઝડપી બોલિંગ અને વિકેટ કીપિંગ સ્ટમ્પથી દૂર યોગ્ય જગ્યાએ સ્થાન લેવું પડે છે. સ્વિનિંગ હોય તો નજીક હોય છે, બાકી દૂર. હવે આ બધી પોઝિશન છે મિડ ઓન, શોર્ટ મિડ ઓન, શોર્ટ લેગ, શોર્ટ સ્ક્વેર લેગ, વિકેટ કીપિંગ, ફર્સ્ટ સ્લીપ, સેકન્ડ સ્લીપ, થર્ડ સ્લીપ, ગલી, પોઈન્ટ, સિલી પોઈન્ટ, શોર્ટ મિડ ઓફ, કવર, મિડ ઓફ, સ્વીપર કવર, લોંગ ઓફ, ડીપ મિડ વિકેટ, ડીપ સ્ક્વેર લેગ, ડીપ ફાઇનલ, થર્ડ મેન. ઓકે, ચલો ક્રિકેટની રમતમાં તો ફિલ્ડિંગ ગોઠવવાનું બહુ અઘરું છે, પણ
ગોઠવી શકાય છે. 25 જગ્યા હોય છે. રમતના નિયમો: ખેલાડીઓ 11 ખેલાડીઓ, એક અવેજી ખેલાડી. સિક્કા ઉછાળીને કેપ્ટન નક્કી કરે. અવેજી ફિલ્ડિંગ ભરી શકે, બોલિંગ બેટિંગ વિકેટ કીપિંગ ના કરી શકે. એમ્પાયર બંને છેડે એક એક એમ્પાયર એમ 2 એમ્પાયરની નિયુક્ત કરવામાં આવે છે. મેદાન પરના શંકાસ્પદ નિર્ણયો ત્રીજા એમ્પાયરને આપવામાં આવે છે અને એક મેચ રેફરીની નિયુક્તિ પણ કરવામાં આવે છે. રમતનો પ્રારંભ, અંત અને વિરામ: પ્લે સમય શબ્દની રમતથી શરૂઆત થાય છે. ટાઈમ શબ્દથી રમત બંધ થાય છે. ભોજન, ચા અને પાણીનો સમય આપવામાં આવે છે. ઇનિંગ 2 દાવ રમવામાં હોય છે. આવા એક દાવ ઇનિંગ કહેવામાં આવે છે. વન ડેમાં એક દાવ હોય, 20માં પણ એક દાવ હોય 20 ઓવરમાં. ફોલ આઉટ કોને કહેવામાં આવે કે બીજો દાવ લેવાની ફરજ પાડવામાં આવે તેને ફોલ આઉટ કહેવાય. ક્યારે એવું થાય? જ્યારે 5 દિવસની રમતમાં 200 રન અને 3 કે 4 દિવસની મેચમાં 150 રન અને 2 દિવસની મેચ હોય તો 75 રનનો તફાવત જરૂરી છે. એટલે 200 રનનો તફાવત જોઈએ. ડિક્લેરેશન: ટેસ્ટ મેચમાં બેટિંગ લેનાર ટીમ ઇનિંગ પૂરી થયેલી જાહેર કરી શકે છે. સ્કોરિંગ: રન, આઉટ, દડાની વિગતો એમ્પાયર સંકેત મુજબ નોંધાવી શકે છે. બાઉન્ડ્રી એ તો ઓળંગ છે પીચ પડીને તો. પરિણામ: તમને બંને દાવ પૂરા ન થાય તો ડ્રો કહેવાય ટેસ્ટમાં. વન ડેમાં 50 ઓવરમાં જે ટુકડી વધારે રન કરે એ જીતી જાય અને 20માં પણ. ઓવર: એક છેડાથી સતત 6 બોલ ફેંકતા નાખવામાં આવે તો ઓવર કહેવામાં આવે. નો બોલ કે વાઇડ બોલ ના હોય એવો જોઈએ. નો બોલ કોને કહેવામાં આવે? દડો ફેંકવામાં ન આવે ત્યારે એમ્પાયર નો બોલ જાહેર કરે છે નિયમ અનુસાર. અને જે બાઉન્ડ્રી હોય, લાઇન હોય બોલ ફેંકવાની એનાથી આગળ વધી જાય તો પણ નો બોલ કહેવાય. વાઇડ એટલે બેટ્સમેનથી બહુ દૂર ફેંકવામાં આવે જેને વાઇડ બોલ કહેવામાં આવે. ડેડ બોલ કે જે બેટ્સમેન આઉટ થાય ત્યારે દડો ડેડ કહેવાય. વિકેટ કીપરના હાથમાં સ્થાયી થાય છે ત્યારે. બાય એન્ડ લેગ બાય: બોલ આઉટ, કોટ આઉટ, LBW, રન આઉટ, સ્ટમ્પ આઉટ, હિટ વિકેટ, હિટ ધ બોલ, હેન્ડ ધી બોલ આઉટ, ઓફ સ્ટ્રીક ધ ફિલ્ડ અને અપીલ. આ બધી રીતે તમે શું કરી શકો? ટુકડીઓના ખેલાડીઓને બેટ્સમેનને આઉટ છે કે નહીં તે આઉટ થવાની બધી રીતો છે. ઓકે, આ તમે ક્રિકેટમાં જોઈ શકો છો. તમને બધી જ વસ્તુઓ આઈડિયા આવે છે. ક્રિકેટ રમતની શરૂઆત કયા દેશે થઈ હતી? તો ઇંગ્લેન્ડ. ક્રિકેટ રમતમાં 2 વિકેટ વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો 20.12 મીટર 22 વાર. ક્રિકેટની રમતમાં બેટની લંબાઈ કેટલી હોય છે? ક્રિકેટની રમતમાં સ્ટમ્પની લંબાઈ કેટલી હોય છે? 71.12. ક્રિકેટની રમતમાં એક ઓવરમાં કેટલા દડા ફેંકવામાં આવે છે? તો 6. વન ડે ક્રિકેટમાં એક ટીમ ઓવરમાં કેટલા રમે છે? તો 50. આ બેટની લંબાઈ છે એ આપણે એક વખત જોઈ લઈએ ફરી વખત એટલે આપણને આઈડિયા આવે. બોલ, લેગ સ્પિન, કવર ડ્રાઈવ, ખેલાડીઓ, સ્ટમ્પ 71.12 આવી ગયું ને. અને બેટ છે 96.5 સેમી. ઓકે, ચાલો, થેન્ક યુ. તમે આ વિડીયોને આખો જોયો.